મારું નામ કુમુદભાઈ કોઠારી છે. રાજકોટમાં રહું છું. ગુરુદેવની પ્રથમ મુલાકાત મારે રોયલ પાર્કમાં થયેલી અને એ મુલાકાતથી પછી જ્યાં સુધી ગુરુદેવની જીવનયાત્રા સમાપ્ત ન થઈ ત્યાં સુધી હું ગુરુદેવના સંપર્કમાં જ હતો. જ્યારે ગુરુદેવની આજ્ઞા થતી ત્યારે હું ગુરુદેવને મળવા માટે જતો અને મને ખૂબ જ આશીર્વાદ મળેલ છે ગુરુદેવના. અકલ્પનીય આશીર્વાદ. એક વખત તો એવું બન્યું કે સવારે 4 વાગ્યાના પ્રતિક્રમણના સમય પછી માંગલિક કહેવાનું હતું. તો માંગલિકમાં કીધા પછી ગુરુદેવને મેં પૂછ્યું કે ગુરુદેવ ક્યાંય પગલાં કરવા ગયા હતા? તો ગુરુદેવ, ના કુમુદભાઈ, હું તો અહીંયા જ છું, ક્યાંય નથી ગયો. મેં તો આટલા બધા પગ એકદમ લાલ છે તમારા, ચણોઠી જેવા લાલ, કંકુ હોય ને એવા લાલ. ત્યારે મને સૌથી પહેલો અનુભવ ગુરુદેવનો એ બાબતનો થયો કે ગુરુદેવ ખરેખર એમની જે સાધના છે, તપ છે, તપશ્ચર્યા છે, અદ્ભુત હતી. એક વખત મારે ત્યાં એક ભાઈ મળવા માટે આવેલા મને. એમને મને કીધું કે તમારે જનકમુનિ મહારાજ સાહેબ સાથે સારા સંબંધો છે, તો મારે એમને મળવું છે. અત્યારે જેમ હિન્દુસ્તાનની અંદર અનિલ અંબાણી અને મુકેશ અંબાણીનું નામ મોટું છે, એવી જ રીતે એ નાયરોબીની અંદર એમનું નામ હતું. એ જ્ઞાતિ એ લોહાણા હતા, પરંતુ એને ખબર નહીં, ગમે ત્યાંથી સમાચાર મળ્યા હશે કે કુમુદભાઈ છે એ ગુરુદેવના સતત સંપર્કમાં છે. તો મારી પાસે મને મારા ઘેરે આવ્યા, મને કહે કુમુદભાઈ મારે ગુરુદેવને મળવું છે. મેં કીધું જુનાગઢ છે ગુરુદેવ? તો કે ચાલો મારા ભેગા તમે જુનાગઢ. અમે લોકો જુનાગઢ ગયા, ગુરુદેવ સાથે મુલાકાત કરાવી. પણ મુલાકાત પછી ભાઈનો જે અભિપ્રાય હતો ગુરુદેવ માટેનો, એ અનન્ય અભિપ્રાય હતો, અકલ્પનીય હતો. ગુરુદેવ સાથેની મારી મુલાકાત મને બહુ જ યાદ છે. અંતિમ ઘડીએ હું જ્યારે ગુરુદેવ પેલી હોસ્પિટલમાં હતી, એશિયન હાર્ટ હોસ્પિટલમાં હતા, ત્યારે હું ગુરુદેવને ત્યાં ઉપર ગયેલો, માળ ઉપર. ગુરુદેવ બધી જગ્યાએ પેલું લગાવેલું હતું. મને જોઈ અને એટલો બધો જાણે કેમ પિતા પુત્રનો પ્રેમ હોય એવી રીતે નર્સને કહેવામાં આવ્યું કે આમને તમે તાત્કાલિક મારા પલંગને ઊભો કરી દો. ને પછી 2 હાથ જોડી અને મને આશીર્વાદ આપ્યા કે કુમુદભાઈ કલ્યાણ થાય તમારો. બસ આ મારો અનુભવ ગુરુદેવ સાથેનો હતો. જય જિનેન્દ્ર. ઓમ શાંતિ શાંતિ શાંતિ.